ગુજરાત 18 લાઈવ આપનું સ્વાગત છે। છોટાઉદેપુર લોકસભા બેઠક માટે બોડેલી સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ નિરીક્ષકોની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લા તાલુકા ભાજપના અપેક્ષિત હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 20 થી વધુ ઉમેદવારોએ ઉમેદવારની દાવેદારી નોંધાવી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તૈયારીઓના ભાગરૂપે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો, ગુજરાત સરકારના મંત્રી જગદીશભાઈ પંચાલ, ભાજપના પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ તેમજ ભાજપના એસસી મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા બોડેલી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા અને છોટાઉદેપુર ભાજપાના પ્રમુખ પદાધિકારીઓ, ધારાસભ્યો, વિવિધ મોરચાના પ્રમુખ અને મંત્રીઓ, પૂર્વ સાંસદ, ધારાસભ્યો સહિત અપેક્ષિતોને રૂબરૂ મળી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આવનારી લોકસભામાં છોટાઉદેપુર લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય ઉમેશભાઈ રાઠવા, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, કવાડ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વરસનભાઈ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છાયાબેન રાઠવા, ડોક્ટર વસુંધરાબેન રાઠવા, પૂર્વ પ્રદેશ સંગઠન મંત્રી ઉર્મિલાબેન વસાવા તેમજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી મળી 20 થી વધુ કાર્યકરોએ પોતાના બાયોડેટા રજૂ કરી ટિકિટની માંગણી કરી છે અને તેઓ પણ આજે બોડેલી સર્કિટ હાઉસ ખાતે હાજર રહ્યા હતા। રિપોર્ટર અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર। નમસ્કાર। લોકશાહીની જનની એવા ભારત દેશની અંદર 2024ની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે। એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાને અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે। 20થી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે। એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એમની લાગણી પહોંચાડી છે, જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ। 20 થી વધારે દાવેદારો છે। હજી સુધી અમારી પાસે એમની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી। ખાસ કરીને આ ચર્ચાની અંદર સૂત્રો દ્વારા એવી માહિતી છે કે નારાયણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવા જોડાયા છે, એને લઈને કેટલાક જે દાવેદાર હતા એમના દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી ને સેન્સની પ્રક્રિયા સામે એમને સવાલ ઉઠાવ્યા હતા। નહીં, એવી કોઈ સેન્સની પ્રક્રિયા સામે એક પણ કાર્યકર્તાનો સવાલ નથી ઊભો થયો કે નારાજગી કોઈને વ્યક્ત પણ નથી થઈ। નારાયણભાઈ રાઠવાનું જોડાવું કાંક તે એ પાર્ટીનો નિર્ણય છે, એ અમારા વિષયનો નિર્ણય નથી, એટલે એ પ્રક્રિયા તો એ પાર્ટીની પ્રક્રિયા છે। ધન્યવાદ। એક જે શક્તિ હતી કોંગ્રેસમાં, એ કોંગ્રેસની શક્તિ તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં એ શક્તિ જ્યારે આવી હોય ત્યારે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે। ગઈકાલ સુધી સામે સામે હતા, આજે જ્યારે જોડે રહીને અમે કામ કરીશું તો અહીંનું જે ટાર્ગેટ છે છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર, એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ અને એની શરૂઆત તો 1999થી શરૂઆત થઈ ગઈ હતી, પણ આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે અને એ કિનારે આવીને કોંગ્રેસ ઊભી છે। ક્યારે કોંગ્રેસનું નાવ ડૂબે કંઈ નક્કી નહીં। સાહેબ, એક ધ્યેય તમારો હતો કે આજે કોંગ્રેસની જે ત્રિપુટી હતી તેને તોડવાની તમારો એક ધ્યેય હતો, શું કહેવાય? જે તે વખતે સંકલ્પ સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં 1998માં જોડાયો અને ત્યારબાદ હું કાર્યકરો જોડે રહીને જે કામ કર્યું અને એ સંકલ્પ રાઠવા ત્રિપુટીને તોડવાનું જે કામ હતું એ ભારતીય જનતા પાર્ટીના સહયોગથી અમે આજે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ અહીંયા ત્રિપુટી તૂટી ગઈ છે। ત્રિપુટીમાં એક હવે સુખરામ રાઠવા બાકી રહી ગયા, શું તેમને પણ આવકારવાની ઈચ્છા છે? અમે સુખરામભાઈ રાઠવાને પણ નિમંત્રણ આપીએ છીએ કે તેઓ પણ આવી જાય તો વધારે સારું થાય। આપણે બધા જોડે મળીને સાથે રહીને આ વિસ્તારનો છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારનો વિકાસ કરીએ અને વિકાસના ફળ આ વિસ્તારના નાગરિકોને મળે એવા અમારા પ્રયત્નો છે।
5 વખત લોકસભાના અને 1 વખત રાજ્યસભાના સાંસદ એવા નારાયણ રાઠવા જ્યારે હવે ભાજપમાં જોડાયા છે અને લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે શું છોટાઉદેપુર બેઠકના તેઓ ઉમેદવાર હોઈ શકે? એ અમે ન કહી શકીએ, કારણ કે અમારી જોડે કોઈ એવી વાત જ ન થઈ હોય તો અમે એ બાબતે કોઈ કોમેન્ટ ના આપી શકીએ. જે કંઈ છે એ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પ્રદેશ અને કેન્દ્રીય એમને વિચારવાનું છે. જે કંઈ નિર્ણય લેશે એ ભારતીય જનતા પાર્ટીના હિતમાં રહેશે, આ વિસ્તારના નાગરિકોના વિકાસના હિતમાં રહેશે એવું મારું માનવું છે. આ સેન્સ પ્રક્રિયામાં આટલા લોકો આવ્યા છે, પોતાની દાવેદારી નોંધાવી છે, પરંતુ જે સીધા ભાજપમાં જોડાયા એમને ટિકિટ મળી જાય આવતીકાલે, તો એમાં ભારતીય જનતા પાર્ટીનો જેટલો કાર્યકર હોય એ બધા જ કાર્યકરોને ટિકિટ માંગવાનો અધિકાર છે, પણ બધાને તો મળવાની નથી, કોઈ એકને મળવાની છે. હવે એકને મળવામાં કોણ એનું ભાગ્ય ચમકશે એ તો આપણા હાથમાં છે ને, એ આવનારા દિવસોમાં નક્કી થવાનું. એ તો બરાબર છે, પણ જે વિધાનસભામાં આગલા દિવસે ભાજપમાં જોડાયેલા રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવી હતી, એ જ રીતે લોકસભામાં પણ જો આપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તેના ઉપર શું અસર પડશે? આપ એકદમ શું કહેવાય લાગણીવાળો પ્રશ્ન કર્યો છે, પણ એનો જવાબ મારે એક જ છે કે જે રીતના રાજેન્દ્રભાઈ રાઠવા ભાજપમાં જોડાયાના પાર્ટીના કાર્યકરો મન દુઃખ હોય તો પણ એમને જીતાડી લાવ્યા, એ જ એનો દાખલો છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હશે અને ઉમેદવાર જે હોય એ અમારી દ્રષ્ટિએ એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ કમળ છે. અમે કમળને ધ્યાનમાં રાખીને કામ કરવાના છે. ઉમેદવારનું પ્રતિનિધિત્વ કોણ કરશે એ અલગ વસ્તુ છે, પણ ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટીનું કમળ છે, એટલે અમે કમળને ધ્યાન રાખીએ. રામસિંહભાઈ અને નારાયણભાઈ સામસામે ચૂંટણી લડતા હતા, હવે ટિકિટ માટે સામસામે થઈ શકે? ના, જરાય નહીં. અમે ચૂંટણી લડવા માટે જે તે વિચારધારા જોડે જ્યારે જોડાયેલા હોય તો ચૂંટણી પૂરતા અમે આમને સામને લડી લેતા હોય, પણ જ્યારે વિકાસની વાત હોય ત્યારે અમે કોઈ પણ ચૂંટાયેલો સભ્ય હોય, કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો હોય, પણ આ વિસ્તારનો વિકાસ થાય એમાં દરેકનો સાથ સહકાર લઈને સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાકાર કરવા માટે અમે સાથે રહીને કામ કરીએ. દાદા, છેલ્લો પ્રશ્ન, આજની સેન્સ પ્રક્રિયામાં રામસિંહભાઈ દાવેદાર ખરા અને રામસિંહભાઈની સાથે તેમની પુત્રી દાવેદાર ખરા? ના, મારે લડવું કે કેમ એ પ્રદેશ નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વ જાણે છે. હું શરૂઆતથી જ સંગઠનમાં પણ કામ કર્યું છે અને લોકસભા રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વ કર્યું છે. સંગઠનને લાગે, કેન્દ્રીય નેતૃત્વને લાગે કે આમનો ઉપયોગ કરવા જેવો છે તો શિરોમાન્ય, એમને એમ લાગે કે એ સિવાય બીજા કોઈ પાત્રનો ઉપયોગ કરવો છે તો એને અમે વેલકમ કરીએ છીએ, એમાં કોઈ સવાલ ઊભો રહેતો નથી. તમે દાવેદારી કરી કોન્સ્ટિટ્યુશન? હું તો એ જ વાત તો કહી દીધી. એની સાથે મારા સવાલમાં હતું કે આપના જે સુપુત્રી છે તેમણે પણ દાવેદારી નોંધાવી છે. આપ બધા જાણો છો, આદરણીય નરેન્દ્રભાઈ મોદી પાર્લામેન્ટમાં એક બિલ પાસ કર્યું છે અને તેમાં મહિલાઓને વિશેષ પ્રતિનિધિત્વ આપવાનું બિલ પાસ થઈ ગયું છે. ત્યારે એજ્યુકેટેડ, યંગ અને મહિલા આ બધા ક્રાઇટેરિયામાં જ્યારે એ આવતા હોય એ પાર્ટીની સંગઠનમાં જવાબદારી પણ નિભાવી રહી છે, ત્યારે એ સંગઠનના કાર્યકર્તા તરીકે એનો અધિકાર બને કે એને પોતે એની ઈચ્છા વ્યક્ત કરે, એમાં સંબંધ આવતો નથી. એ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર છે અને કાર્યકર તરીકે એ વડોદરા મહાનગરપાલિકામાં મંત્રી તરીકેની ફરજ બજાવે છે. એનું નેટિવ કવાંટ તાલુકો છે, સાસરી એ જેતપુર પાવી તાલુકો છે અને એમના હસબન્ડ પણ એ ડૉક્ટર છે, MBBS છે. તો એમને લાગ્યું કે વિસ્તારનો વિકાસ કરવો હોય તો એમની જે શક્તિ છે એ કામે લગાડવી જોઈએ, એટલે માટે એમની રજૂઆત કરી છે.